સાહેબ આપણે બધા ભાગ્યશાળી છે. કૃષ્ણ જેવો સમર્થ, જેને આપણે બ્રહ્મ કહીએ છીએ, એને જ્યારે સમાચાર આપવાના હતા ને ત્યારે દ્વારકાથી ઘોડા છૂટતા દિલ્હી જતા. હે, અત્યારે બધા પાસે મોટર છે. નાનો માણસ પાસે મોટર, નાનો માણસ પ્લેનમાં જાય. ભગવાને તમને મને સુખ આપ્યું છે અને સુખ બધાય ભોગવો. અંધશ્રદ્ધામાં ન પડો. કારણ વિનાના, સમજા વિનાના. ભગવાને તમને પ્લેનમાં બેસાડવા જેવા રાખ્યા હોય, ગાડીથી નીચે પગ દેવા જેવા ન રાખ્યા હોય, સુખના ઢગલા કર્યા હોય. કારણ વિનાના શરીરને કષ્ટ ના આપો, ક્યારેય નહીં. સમજા વિનાની યાત્રા ન કરો, કઠિન યાત્રા ન કરો. આ શરીરને તમે ખતમ ન કરો. આ શરીર તો પરમાત્માને મેળવવા માટેનું સાધન છે. આ શરીર તો હૃષ્ટપુષ્ટ હોવું જોઈએ, મજબૂત હોવું જોઈએ. અને મજબૂત આ શરીર હશે તો જ આત્માને પરમાત્માના મિલનનું આ સાધન, જે માધ્યમ છે, એ મજબૂત હશે તો જ યાત્રા સફળ થશે. એટલે કારણ વિનાના ઉપવાસ ન કરવા, કારણ વિનાનું મૌન વ્રત ન લેવું, કારણ વિનાનું શરીરને સૂકવી ન નાખવું, ઊભું ન રહેવું, જમીનમાં માથું ન નાખી દેવું, ઊંચા હાથ ન રાખવા, શરીરને ખતમ ન કરવું. કારણ કે તોફાન મન કરે છે ને સજા શરીરને દો, પરિણામ નહીં આવે. માણસ મરી જાય પણ પરિણામ નહીં આવે. મનના મણકા ફેરવવાની વાત છે. મનને સમજાવી દો, બાકી શરીરને હૃષ્ટપુષ્ટ રાખો, તંદુરસ્ત રાખો. આ તો સાધન છે. ઉદ્ધવજી ચરણ પાદુકા લઈને બદ્રીનાથ જાય છે. ત્યાં ઉદ્ધવજી સ્વધામ પધાર્યા. ઉદ્ધવજી સ્વધામ પધારે છે અને વિદુરજીને ઉપદેશ આપ્યો કે તમને ભગવાન શ્રી કૃષ્ણએ અંતિમ સમયે યાદ કર્યા હતા કે વિદુરને કહેજો કે મૈત્રેય ઋષિના આશ્રમમાં જતા રહે. એટલા માટે એમ કીધું વિદુરને કે ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવને જ્ઞાન આપ્યું છે, એને ઉદ્ધવ ગીતા કહેવાય છે. અને આ ગીતાનું જ્ઞાન મૈત્રેયને આપ્યું છે શ્રી કૃષ્ણએ. એટલે શ્રી કૃષ્ણએ આપેલું જ્ઞાન ગીતાનું, કઈ ગીતા? ઉદ્ધવ ગીતા. તમેનું વાંચીએ છીએ 18 અધ્યાય ને 700 શ્લોકની કઈ ગીતા? એ અર્જુન ગીતા કહેવાય. એ ગીતાનું ઉદ્ગમ સ્થાન ક્યાં હતું? કુરુક્ષેત્રમાં. કુરુક્ષેત્રમાં કીધી હતી ગીતા. ક્યારે કીધી હતી? 11 ને રવિવારે. કેટલા સમયમાં કીધી? 45 મિનિટમાં. કેટલા શ્લોક કીધા? 700 શ્લોક. યુદ્ધના સમયે સામે કૌરવ ઊભા છે, આ બાજુ પાંડવો ઊભા છે. અર્જુનને વિષાદ થયો, હું લડીશ નહીં. ત્યારે 45 મિનિટમાં 700 શ્લોકનું જ્ઞાન દઈ દીધું. એમાં બધું આવી ગયું. એ ઉદ્ધવ અર્જુન ગીતા છે. પણ યુદ્ધના મેદાનમાં ગીતા કહીએ અને ઘરના સોનાના હિંડોળા ઉપર રાણી સેવા કરતી હોય ને શાંતિથી ગીતા કહીએ, એ ગીતા છે ઉદ્ધવ ગીતા. એ દ્વારકામાં કીધી છે. અને એ દ્વારકામાં કીધેલી ગીતા, ઉદ્ધવજીનું જ્ઞાન છે, એ જ્ઞાન મૈત્રેય પાસે છે. તો એ મૈત્રેય વિદુરજીને જ્ઞાન આપે. એ ભાવનાથી ઉદ્ધવજીએ શ્રી કૃષ્ણને સંદેશો અપાવ્યો ઉદ્ધવ દ્વારા, વિદુર તમે મૈત્રેય ઋષિના આશ્રમમાં જતા રહેજો, શોક કરશો નહીં. એ કૃષ્ણનો સંદેશો આવે છે અને વિદુરજી મૈત્રેય પાસે જાય છે. મહામુનિ મૈત્રેય અને વિદુરનો ત્યાં સંવાદ થાય છે. અને મૈત્રેય આ સૃષ્ટિની રચનાની કથા કહી. વિષ્ણુ ભગવાન જલમાં સૂતા છે અને એની નાભીમાંથી કમળ નીકળે છે, એમાં બ્રહ્માનો જન્મ થાય છે. એ કથા આપણી છે. જલમાં સૂતેલા નારાયણ એટલે જ આપણે. અને પાણીમાં સૂતા હતા, માના પેટમાં પાણી જ હોય છે. નારાયણનો અર્થ જ થાય નર એટલે અયન, પાણીમાં જેનું ઘર છે એવો આ જીવ, એ માના પેટમાં સૂતો છે. આ આપણી કથા છે. નાભીમાંથી કમળ નીકળ્યું અને કમળમાં બ્રહ્મા પ્રગટે છે. બાળકનો જન્મ થાય એટલે મા અને દીકરા વચ્ચે નાલ હોય છે, એ નાલ કાપવાની હોય છે. એ આ કથા છે. એમાં બ્રહ્માજી તપ કરે છે હજારો વર્ષ સુધી. ત્યારે પ્રગટ થાય છે તમારો મારો જન્મનો હેતુ છે પરમાત્માની પ્રાપ્તિનો.
એના માટેનો જન્મ છે. બ્રહ્માએ તપ કર્યું અને વિષ્ણુએ પ્રગટ થયા. મારે ભગવાને આદેશ આપ્યો કે તમે સૃષ્ટિની રચના કરો. બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી, પણ કરવી ક્યાં? ચારે બાજુ પાણી છે, ક્યાં રચના કરું? એટલે તરત જ ભગવાને વરાહનું રૂપ લીધું. ધરણી ઉગારી સિંધુ સે, દરિયામાંથી ધરતીને ઉગારી. વરાહનું રૂપ લઈ અને હિરણ્યાક્ષને માર્યો. હિરણ્યાક્ષને મારી ધરતીને પૃથ્વી ઉપર સ્થાપિત કરી અને ધર્મની સ્થાપના કરી. વરાહ ભગવાને ભૂંડનું રૂપ લીધું. પછી બ્રહ્માએ માનસી સૃષ્ટિ અને મૈથુની સૃષ્ટિની ઉત્પત્તિ કરી. માનસી સૃષ્ટિમાં ઋષિઓ ઉત્પન્ન કર્યા અને મૈથુની સૃષ્ટિમાં એક યુગલ ઉત્પન્ન કર્યું, મનુ ને શત્રુપા. એને 5 સંતાનો થયા, જે મેં સવારે થોડા ક્રમમાં કીધા હતા. આકુતિ, દેવહૂતિ ને પ્રસૂતિ 3 દીકરી થઈ. પ્રિયવ્રત ને ઉતાનપાદ એ 2 પુત્ર થયા. આ 5 સંતાનની કથા છે એ 5મ સ્કંદ સુધી લઈ જાય છે. ખાલી 5 સંતાનની કથા 5મ સ્કંદ સુધી જાય છે.